નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું હવામાનની આગાહીની। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આગામી 24 કલાક રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે। શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય છે। અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની પણ શક્યતા છે ને અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम आज डेवन की बात करेंगे तो डेवन के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट में थंडरस्टॉर्म की वार्निंग है। और हम रेनफॉल की बात करेंगे तो 1 जून से लेकर 31 जुलाई तक गुजरात एज ए होल स्टेट 27% ज़्यादा बारिश हुई है। और सब डिवीज़न रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में 30% ज़्यादा बारिश हुई है 1 जून से लेकर आज 31 जुलाई तक। और सौराष्ट्र और कच्छ में 23% ज़्यादा बारिश हुई है 1 जून से लेकर आज 31 जुलाई तक। નર્મદા ડેમની જળ સપાટી 131 મીટરને પાર પહોંચી છે। નર્મદા ડેમના 5 ગેટ ખોલાયા છે। 5 ગેટ ખોલી 1.37 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે। 2 મીટર સુધી 5 ગેટ ખોલી પાણી છોડવાનું શરૂ કરાયું છે। ગેટ નંબર 9, 10, 11, 12, 13 અને 14 આ ગેટ ખોલાયા છે। નર્મદા નદી કાંઠાના 27 ગામોને એલર્ટ કરાયા છે। વડોદરા ભરૂચ નર્મદાના 27 ગામોને એલર્ટ કરાયા છે અને નર્મદા ડેમ 70% ભરાયો છે। 70% ભરાતા નર્મદા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે। 131 મીટરે પહોંચી નર્મદા ડેમની સપાટી અને ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। તો હાલમાં ડેમમાં 6 લાખ ક્યુસેક પાણીની આવક છે। નર્મદા ડેમની સપાટીમાં 2 કલાકમાં 33 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। તો 3 જિલ્લાના કાંઠાના જે 27 ગામો છે તેઓને ખાસ અલર્ટ કરાયા છે, કારણ કે સતત ડેમની સપાટી વધી રહી છે, પાણીની આવક વધી રહી છે ને જેના કારણે 5 થી 6 ગેટ ખોલાયા છે। અને તેના કારણે જ્યારે પાણી આગળ જઈ રહ્યું છે ત્યારે એ નદી કાંઠાના જે વિસ્તારો છે ખાસ કરીને વડોદરા જિલ્લાને અસર થઈ શકે છે, ભરૂચ અને નર્મદાને અસર થઈ શકે છે। તો એ જે જિલ્લાના 27 ગામો છે ત્યાં એ કાંઠા વિસ્તારમાં રહેતા ખાસ કરીને નદી કાંઠા વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે તેઓને અલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે પાણી જો વધી જાય તો ગામમાં પણ પહોંચી શકે। સરદાર સરોવર નર્મદા ડેમ એટલે કે જે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે, જેના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદને લઈ હાલ નર્મદા ડેમ છે એ નર્મદા ડેમના 5 દરવાજા ખોલી લગભગ 50,000 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ ડેમના ઉપરવાસમાંથી 6 લાખ જેટલું ક્યુસેક પાણી આવી રહ્યું છે અને હાલ 50,000 જેટલું ક્યુસેક પાણી તબક્કાવાળા નર્મદા નદીમાં છોડાય છે। અને જે ખાસ કહી શકાય કે જે નર્મદા ભરૂચ અને વડોદરા 27 જેટલા ગામો છે એ ગામોને હાલ જે એલર્ટ પર મૂકવામાં છે। આપણી સાથે ડીવાયએસપી પટેલ સાહેબ પણ જોડાયા છે, જેઓ નજારો જોવા આવ્યો છે। સાહેબ, શું કહેશો આ નજારો જોઈ? નજારો ખૂબ સુંદર છે। ગુજરાતની જીવાદોરીમાં આ પાણીનું વહેણ એ આપણને કેટલું આખું વરસ ઉપયોગી રહે છે અને વાતાવરણ પણ ખૂબ કુદરત ખીલી ઉઠી છે અને વરસાદી મોસમ છે એટલે જોવાનું ખૂબ મજા આવી રહી છે। સાહેબ, સિઝનનો પ્રથમ આ દ્રશ્ય છે અને તમે પ્રથમ દ્રશ્ય નિહાળવાવાળા વ્યક્તિ છો, કેટલી ખુશી છે તમને? આ જે વ્યક્તિ કુદરતનો પ્રેમ કરતો હોય એને માટે તો આ એક ન કહી શકાય એટલી મોટી ખુશી છે। જોડે જોડે અમારે સર્વિસનું પણ બંદોબસ્ત પણ કરવાનો હોય છે એટલે બધું સાથે જ છે, એટલે બે પ્રકારનો આનંદ અમે મેળવી રહ્યા છીએ। સાહેબ, ખાસ કરીને નર્મદા ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામોને આ અસર કરશે, ત્યાં સાવચેતીના ભાગરૂપે આપણે કેટલી પોલીસ કઈ રીતે ગામોને એલર્ટ કરી રહ્યા છે? આપણે મામલતદારશ્રી, તલાટીશ્રીઓ તથા પોલીસની ટીમો, હોમગાર્ડ, જીઆરડી દરેક જગ્યાએ કિનારા પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પબ્લિકને જાણ કરવામાં આવી છે કે કોઈ પણ રીતે નદીમાં જઈ શકે નહીં અને પોતાનું કાળજી રાખે અને દૂરથી જ નદીનો સૌંદર્ય માણે। બિલકુલ, આ હતા ડીવાયએસપી જે પટેલ સાહેબ છે, જેઓ સિક્યુરિટી ગાર્ડ
સિક્યુરિટીમાં અહીંયા આવ્યા હતા અને પ્રથમ આવતા જ એમને જે નજારો જોયો તે ખુશાલ થઈ ગયા છે. કહી શકાય કે હવે નર્મદા ડેમની વાત કરીએ તો જે નર્મદા ડેમ જે છે એ ઉપરવાસમાંથી 6 લાખ ક્યુસેક પાણી આવવાના કારણે હાલ 1.39 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પોલીસ પણ તૈનાત છે. કહી શકાય કે જે ગુજરાતની જીવાદોરી છે એ ખરેખર હવે ગુજરાતની જોડી સાબિત થઈ રહી છે, એટલે તંત્ર પણ ખડે પગે છે. હાલ તો જે આ સિઝનમાં પ્રથમવાર આ નર્મદા ડેમના 5 ગેટ ખુલ્યા છે અને લગભગ 1.39 લાખ જેટલું પાણી નર્મદા નદીમાં વહેતા નર્મદા નદી બે કાંઠે થઈ છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. हमारे सामने खुला तो हम इतने नसीबवान हो गए कि हमको ये खुलते हुए देख के इतना मन भर के आया, हमारा जी भर के, कि बहुत खुश हो गए हम. हमने ये डैम खुलते हुए पहली बार देखा. बहुत एकदम बढ़िया, बहुत ऐसा कि बहुत ये स्वर्ग में देखा है ऐसा कि बहुत बढ़िया एकदम. અમેરિકાએ ભારતમાંથી આવતી વસ્તુઓ પર ટેક્સ વધારતા સુરતના વેપારીઓમાં ચિંતા છે. ખાસ કરીને કાપડ અને મશીનરી ઉદ્યોગ પર ખાસ અસર પડશે. કાપડ પર ડબલ ટેક્સથી કિંમત વધશે, માલ રિટર્ન થવાની શક્યતા છે અને મશીનરી પણ મોંઘી થતાં નફો ઘટશે. ડાયમંડ સહિતના ઉદ્યોગોમાં પણ મંદીથી ઘેરાવાની આશંકા છે. देखिए फिलहाल तो टेक्सटाइल को फ़ायदा नहीं नुकसान ही होगा, कारण कि अभी तक जो टैरिफ लगा रहा था अमेरिका, जो भी कपड़ा अपना जा रहा था यहाँ से एक्सपोर्ट हो रहा था, उसमें टैरिफ डबल से भी थोड़ी सी ज़्यादा बढ़ जाएगी. तो उससे हाल फिलहाल क्या होगा, जो भी लोगों के पास पाइपलाइन में माल है तो उसको तकलीफ आएगी क्योंकि कपड़ा महंगा हो जाएगा. सूरत के ऑर्डर कैंसिल होंगे या ड्रॉप होगा, स्टॉप होगा, उससे नुकसान होगा. लेकिन अभी मोदी जी ने देश सर्वोपरि बोला है तो उस ओर ध्यान देना पड़ेगा. जैसे अभी हाल फिलहाल में यूके के साथ हमारा फ्री ट्रेड एग्रीमेंट हुआ. सर देखिए, टेम्परेरी एक बार थोड़ा सा मार्केट में रुकावट आएगी, लेकिन अभी दुनिया जो है वो अमेरिका पे डिपेंड नहीं है. अभी पूरी दुनिया खुली है व्यापार के लिए और हम भी इतने ब्रॉड माइंड लेके चल रहे हैं. यूके से भी हमने समझौता किया है और आगे भी अपने को लग रहा है कि और देशों से भी अपना समझौते और व्यापार टीटी चलती रहेगी. तो थोड़े टाइम के लिए बोल सकते हैं कि थोड़ा प्रॉब्लम आवे, मंदी आवे, लेकिन लॉन्ग टर्म में हम उससे ज़्यादा बेटर सेटअप कर लेंगे अपना. मशीनरी अमेरिका से एकदम कम इम्पोर्ट होती है या एक्सपोर्ट होती है. છેલ્લા 3 વર્ષથી હીરા ઉદ્યોગ છે એ મંદીના દોરથી ચાલી રહ્યો છે. એમાં આ જે 25% ટેરિફ અમેરિકન ગવર્મેન્ટ દ્વારા નાખવામાં આવ્યો ઇન્ડસ્ટ્રી ઉપર, એ ખરેખર એક હીરા ઉદ્યોગને મોટો ફટકો લાગે એવી પરિસ્થિતિ છે. કારણ કે એક તો મંદીના દોરમાંથી આ ઉદ્યોગ ચાલતો હતો અને આ 25% ટેરિફ એટલે ખૂબ મોટી રકમ થાય. 10,500 કરોડ જેવી બોજો નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર આવી શકે એવો ભય છે. આ 25% ટેરિફ લગાડવાથી 3 વર્ષથી જે હીરા ઉદ્યોગ મંદીમાં ચાલતો હતો એ આમાંથી કોઈ પોઝિટિવ ન્યૂઝ લઈને આ મંદીમાંથી બહાર કાઢવાના અમે જે આશાઓ સેવી રહ્યા હતા એ હમણાં હાલ તુરંત તો એમાં અમને નેગેટિવ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે, પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે, એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણ વાવ ખાતે જીવજંતુના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે અને આ ઝેરીલું જંતુ અત્યાર સુધીમાં 5 લોકોને કરડ્યું છે અને જેમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે કે અન્ય 3 લોકો સારવાર લઈ રહ્યા છે. આ ઝેરી જીવજંતુના આતંકથી આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ અને ફોરેસ્ટ વિભાગ પણ દોડતું થયું છે. મેલેરિયા મચ્છરના નિષ્ણાતોની ટીમ પણ પાટણ વાવ પહોંચી દવાનો છંટકાવ કર્યો છે અને હવે સર્વે હાથ ધરાયો છે. હાલ એક આધેડને રાજકોટ સરકારી હોસ્પિટલ સર્જરી વિભાગમાં કેસ કલ્ચર માટે મોકલવામાં આવ્યો છે અને આ જંતુ પગમાં કરડવાથી અલ્સર થાય છે તો ફૂલીને રસી પણ થાય છે. મારા ભાઈ જો ઘરે બેઠા હતા, જીવડો કઈડો, બજારે ગયા હતા, હોજીન દડો થઈ ગયો અને એમાં માંડ્યા રસી ભરાવા. તો તાત્કાલિક એને દવાખાને લઈ ગયા, ઇન્જેક્શન દીધું તો વધવા માંડ્યું, કિડની લગી પૂગી ગયું. તો હવે છે ને એને સારવાર માટે રાજકોટ લઈ ગયા છે. ઓપરેશન આવ્યું, પ્લેટા કરાવ્યું, ડ્રેસિંગ કરાવતા હતા તો આરોગ્ય કેન્દ્ર વાળા આવીને કે તમે રાજકોટ લઈ જવા નહીં કે. જીવડું કઈડ્યું છે
તે પગ થઈ ગયો ધફા જેવો એ બીજે દિવસ તો બહુ હજો આવી ગયો. પછી તાત્કાલિક ગયા ઉપલેટા ટેપો માર્યો દલસાણીયામાં. આ વસ્તુ ઉપર ગંભીરતા લઈ અને તાલુકા આરોગ્ય ટીમ, જિલ્લા આરોગ્ય ટીમ, ફોરેસ્ટ વિભાગ અને પશુપાલન વિભાગ આ બધાના માધ્યમથી ત્યાં સ્થળ ઉપર જઈ અને વિઝિટ કરી, વિઝિટમાં જોતા અને જાણતા બધા પાસેથી કોઈએ પણ જે વસ્તુ કરતી જાય છે એનું ધ્યાન નથી. અત્યારે હાલ જે 3 પેશન્ટ છે એ પૈકીના એક પેશન્ટ ઉપલેટા સારવાર લે છે, એક પેશન્ટ રાજકોટ સિવિલ હોસ્પિટલ પીડીયુમાં આપણે ટ્રાન્સફર કરેલા છે. એક જે પેશન્ટ છે જેમને આખા પગમાં અલ્સર છે એમને પીડીયુમાં રિફર કરેલું છે અને એમનું અત્યારે બેક્ટેરિયલ કલ્ચર માટેનો ટેસ્ટ ત્યાં કરવામાં આવેલ છે. છેલ્લા 8 મહિનાની અંદર ટોટલ 5 કેસ જોવા મળેલ છે. જાન્યુઆરી મહિનામાં 2 કેસ આવેલા હતા, ત્યારબાદ મે મહિનામાં 1 કેસ નોંધાયેલો હતો અને હમણાં છેલ્લા 10 દિવસ પહેલા 19 તારીખે છેલ્લો કેસ નોંધાયેલો. ધોરાજીના પાટણની વાત કરીએ, પાટણમાં છેલ્લા 8 મહિનાથી લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. એટલી બધી દહેશત છે કે નાના બાળકોને બહાર નીકળવા નથી દેતા. જેને લઈને વાત કરવામાં આવે કે જે રીતે જે 8 મહિનાથી એક જીવાત છે, એ જીવાત શું છે હજી સુધી આરોગ્યને ખબર નથી પડી. આરોગ્ય અત્યારે કલ્ચરના રિપોર્ટ માટે મોકલ્યા છે. એ જીવાત પગ ઉપર કહી દે એટલે પગમાં સોજો આવે, પગમાં સોજો આવે એટલે આખા પગના અંદરમાં ચાંદા પડી જાય. આ જે વિસ્તાર છે એ વિસ્તાર પાટણ આપણે બતાવીશ કે પાટણ વિસ્તારમાં જે બે ઘર છે તે 2 ઘરમાં એક બાપાને રાજકોટ રિફર કરવામાં આવે છે. તેને હજી પગના અંદરમાં આખા પગના અંદરમાં ચાંદા પડી ગયા છે અને બીજા બાપા છે તે અહીંયા છે ને 2ના મોત થયા છે. જે 8 મહિનાથી જે આ જીવાતે જે દહેશત મૂક્યો તેને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ને લોકો એવી માંગ કરી રહ્યા છે કે આ અત્યારે જે ગંદકી છે આરોગ્ય ખાતા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદકી છે ગંદકી હટાવવામાં આવે. જે જીવાત શું છે તે હજી સુધી આરોગ્ય ખાતા રિપોર્ટ મોકલે છે, કોઈ જાતના રિપોર્ટ હજી આવ્યા નથી. આરોગ્ય ખાતે એવું કહી રહ્યા છે કલ્ચરના રિપોર્ટ મોકલ્યા છે, રિપોર્ટ બાદ સાચી હકીકત બહાર આવશે કે શું હતું. ઉના બગાલી ન્યૂઝ ગુજરાતી પાટણ. કચ્છના ગાંધીધામ જીઆઈડીસીના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓની સ્થિતિ દયનીય બની છે. રોડ પર મસમોટા ખાડા પડવાના કારણે અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે અને અહીં વાહન લઈને જવું તો દૂર, ચાલીને જવામાં પણ મુશ્કેલી છે. ગાંધીધામનું જીઆઈડીસી વિસ્તાર છે જ્યાંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. અંદાજે 300થી વધુ કંપનીઓનો દૈનિક ધંધો આ જ રસ્તાઓ પરથી ધમધમે છે, પરંતુ રસ્તાની હાલત તેને ઠપ કરી રહી છે અને આ રોડના કારણે લોકો દુર્ઘટનાનો ભોગ બની ચૂક્યા છે. કેટલીક કંપનીઓ પોતાના ખર્ચે રોડ પર માટી પૂરી નાખી અને વાહન પસાર થવાનો રસ્તો પણ કરી આપે છે. તો કંપનીના માલિકોનું કહેવું છે કે મસમોટો ટેક્સ લેવાય છે, સામે રોડની સુવિધા કેમ નથી અપાતી? આ રસ્તાની બહુ પ્રોબ્લેમ છે. એકદમ ખાડા પડી ગયા છે. રિક્ષા લઈને કોઈ દર્દીને લઈને હાલી તો હલાતું પણ નથી. બહુ બુરી હાલત છે. જીઆઈડી આખીની બહુ હાલત ખરાબ છે. રસ્તા બને છે તો પણ 12મીની અંદર તૂટી જાય છે. અમુક રસ્તા બનાવ્યા મેટલ નાખીને મૂકી દીધા, રસ્તા ડામર બનાવ્યો જ નથી. અહીંયા આખા રસ્તા તમે જોઈ શકો, બધી જગ્યા અહીંયા 4 દિવસ ત્યાં 2 છોકરા પડી ગયા હતા. એમાં અહીંયા ખાડો પડ્યો અંદર નાલો, એની અંદર ઘૂસી ગયા હતા છોકરાઓ. અને બધા જ અહીંયા પ્રોબ્લેમમાં છે. બધા અમે આવ જાવ લેડીઝો આવ જાવ કરે, અહીંયા બધા જ પ્રોબ્લેમમાં છે. અહીંયા હર વર્ષે આવાના તકલીફ હોય જ છે. અહીંયા હમણાં છેલ્લા 1 વર્ષથી તો ખાડા 5 ફૂટ ખોદીને રાખી દીધા છે, તે પછી કોઈ આવ્યું નથી. તો ગૌતમવાળાએ 60 ટ્રેક્ટર મલમો નાખી અને માણસ કે ગાડી હાલે એવો રસ્તો કર્યો ને કે આ પોઝિશન 5 ફૂટ ખાડો ઊંડો હતો અને ઓલા વર્ષે તો પાણી હાલતું હતું તો માણસ આમાં આડા નહોતા ઉતરી શકતા, એવી પોઝિશન છે. तो लगभग 20 साल से इधर वर्क कर रहा हूँ और भी कंटिन्यू यहाँ पे जो है 5 साल से हूँ और ये रोड का कंडीशन बहुत ही ख़राब है. अब तो महानगर पालिका आ गया है, इसको तो और बढ़िया होना चाहिए, लेकिन ये भी जो मिट्टी है ये मिट्टी मैं अपने पैसे से डाल के इसको रिपेयर करवाया हूँ और कंपनी कोई जो है ध्यान नहीं दे रही है. रोड बनाने वाली आई भी तो वो कैसा रोड बना के गया वो पता नहीं, बट हमारे यहाँ तो नहीं बना. અહીંયા સમજવિત વિસ્તાર છે, ત્યાંના માણસો પણ પરેશાન છે. એને પાણીમાં મચ્છરોના લીધે તેને બીમારી થાય છે, નથી પાણી પીવાનું મળતું અને આ પાણીથી એને મચ્છરોથી બીમાર થાય છે. તો રસ્તા ખરાબ છે જેના કારણે લોકોને મુશ્કેલી નડી રહી છે અને લોકો કહી રહ્યા છે કે ટેક્સ વસૂલાય છે તો પછી રસ્તા કેમ એ પ્રકારે નથી બનાવાતા. સુરતમાં જર્જરિત બિલ્ડિંગમાં સીલની કાર્યવાહી. આદિનાથ અપાર્ટમેન્ટમાં મનપાની કાર્યવાહી. 80 ફ્લેટમાં
સીલ મારવાની કામગીરી કરાઈ છે. કતારગામ ઝોનની ટીમ પોલીસ સાથે પહોંચી છે અને બિલ્ડિંગનું રિપેરિંગ કરી રિપોર્ટ પણ સોંપ્યો હતો. રિપોર્ટ છતાં સીલ મારતા સ્થાનિકોનો વિરોધ છે. તો 80 ફ્લેટમાં સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે. સુરતના આ દ્રશ્યો છે. કતારગામ ઝોનની ટીમ પોલીસ સાથે પહોંચી છે. તો બિલ્ડિંગનું રિપેરિંગ કરી અને રિપોર્ટ પણ સોંપ્યો હતો. લોકોનો રોષ છે કે રિપોર્ટ આપ્યા છતાં પણ કેમ આ સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે. તો જર્જરિત બિલ્ડિંગમાં સીલની કાર્યવાહી, પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં છે. બનાસકાંઠામાં પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાની હત્યા કરાઈ છે. ગાડીમાં આવેલા 4 શખ્સોએ કરી છે હત્યા. છરી અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો. યુવકને 25 દિવસ પહેલા કર્યા હતા પ્રેમ લગ્ન. યુવતીના પરિવારજનોએ કરી હત્યા. 12 આરોપી સામે હવે ફરિયાદ પણ નોંધાઈ છે. ફરી એકવાર ન્યૂઝ 18 ગુજરાતી ખેડૂતોનો અવાજ બન્યું છે અને ફરી એક વખત ધારદાર અસર જોવા મળી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. માતર તાલુકાના વાલોત્રી અને હાડેવા ગામમાં થયેલા પાણી ભરાવના મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું. નોંધનીય છે કે ગામના સીમ વિસ્તારમાં 1000થી વધુ વીઘા જમીન ભારે વરસાદ અને કાંસમાં થયેલા ગેરકાયદેસર દબાણના કારણે પાણીમાં ગરકાવ થઈ ગઈ. જે અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ રજૂ કર્યો, જે બાદ ધારાસભ્ય પણ સ્થળ મુલાકાત કરવા પહોંચ્યા હતા. જે બાદ માત્ર 24 કલાકમાં તંત્રે દબાણ હટાવી પાણી નિકાલ માટે કામગીરી શરૂ કરી છે. જેસીબી મશીન અને પોલીસ સ્ટાફ સાથે વહીવટી તંત્રે કામગીરી હાથ ધરી અને માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા કાંસની સફાઈ હાથ ધરવામાં આવતા ખેડૂતોએ પણ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો છે. ન્યૂઝ 18ના રિપોર્ટર ઉમંગભાઈ પટેલ દ્વારા જે ધારદાર ટીવી રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને જે ચેનલ ચલાવવામાં આવી 24 કલાક, ત્યારે ધારદાર 24 કલાકમાં અસર થઈ છે અને તંત્ર જડબાતોડ રીતે જવાબ આપી આજે પાણીનો નિકાલ કરેલ છે અને આ પાણી આજને આજ ઓસરી જશે. પરંતુ જો આ તંત્ર વહેલું જાગ્યું હોત તો જે આ 50% નુકસાન થયું એ પણ ના થયું હોત અને આવતી સાલ પણ વ્યવસ્થિત બધા કાંસોની સફાઈ થાય એ માટે તંત્ર સભાગ્રહ એની અમે ખેડૂતો આગ્રહ રાખીએ છીએ. ગઈકાલે જે આ રજૂઆત કરી અને જે તમે લોકો અહીં આવીને જે ધારાસભ્ય અને એની રજૂઆતથી આજે આ કાંસની સફાઈ ને બધું ચાલુ કર્યું છે તે બદલ ન્યૂઝ 18નો આભાર. એની ધારદાર અસર થઈ એના લઈને તંત્ર જાગી અને અત્યારે પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી છે. ફરી એકવાર ખેડૂતોના પ્રશ્નોનું વાચા આપતું માધ્યમ બન્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર માતર તાલુકાના વાલોત્રી ગામમાં જોવા મળી છે. મારી પાછળ તમે આ કાંસમાં જે અત્યારે જે પાનું જે જતા જોઈ રહ્યા છો, આ એ જગ્યા છે કે ગઈકાલે અહીં આગળ આ જગ્યા પેકઅપ થઈ ગઈ હતી. આરએમબી વિભાગની ગટર હતી અને આ ગટરના કારણે આ ગટરમાં ગેરકાયદેસર કેટલાક દબાણો હતા અને આ દબાણોના કારણે આ જે સમગ્ર જે સીમ વિસ્તાર છે તમે જે જોઈ શકો છો અત્યારે, તે કાલે દરિયા જેવી સ્થિતિ આગળ સર્જાઈ હતી. પરંતુ ગઈકાલે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતી આગળ આવ્યું હતું. ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર બાબતનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલને લઈને જ આ અહેવાલ પ્રસારિત થયાના કલાકોની અંદર જ વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. બીજી બાજુના દ્રશ્યો બાદ જે પ્રકાર તમે જોઈ શકો છો અત્યારે અહીં આગળ આ વાલોત્રી ગામે પોલીસ પ્રોટેક્શન સાથે આ જે ગટર હતી તેની સાફ સફાઈ કરવામાં આવી અને આ ખેડૂતોની જે હજારો વીઘા જે ડાંગર હતી તે ડાંગર જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તે તમામ પાણીની અત્યારે આગળ નિકાલ કરવામાં આવ્યો. આરએમબી વિભાગના અધિકારીઓ, મામલતદાર સ્ટાફના અધિકારીઓ, પોલીસ તંત્ર સમગ્ર સાથે મળી ગ્રામ પંચાયત દ્વારા આ જે ગટર ખુલ્લી કરવામાં આવી ખેડૂતોને જે ડાંગરનો પાક છે તે બચાવવામાં મહત્વનો ફાળો રહ્યો છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો એના ખેડૂતોએ જ્યારે ગત રોજ ન્યૂઝ 18 ગુજરાતી પર સમગ્ર બાબતે અહેવાલ પ્રસારિત થયો હતો અને તેને લઈને ખેડા જિલ્લાનું ઊંટું તંત્ર સફાળું જાગ્યું હતું અને આ પાણીનો નિકાલ કરાતા એના લોકોને જે પોતાએ જે ડાંગરનો પાક હતો તે બચાવવામાં લોકો સફળ રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજસ્થાનના સવાઈ માધોપુર વિસ્તારમાં જળતાંડવ, ભારે વરસાદથી નદી નાળા છલકાયા. નદીના પાણી પુલ પર ફરી વળ્યા. વાહન ચાલકો જીવ જોખમમાં મૂકીને પુલ પસાર કરતા નજરે પડ્યા. મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી. કિલાવાની નદી પરનું કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં ભરેલી ગાડી તણાઈ ગઈ. ગાડીમાં સવાર 3 લોકો સુરક્ષિત.
મધ્યપ્રદેશના વિદિશામાં અતિ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગ્યાસપુરના દુર્ગા ચોક ખાતે વિદ્યાર્થીની તણાઈ, બહેનને બચાવવા જતા ભાઈ પણ તણાયો. બંને લોડિંગ ઓટો સાથે અટકાઈ જતા સ્થાનિકોએ જીવ બચાવ્યો. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં અંતિમ યાત્રા પૂરમાં ફસાઈ. માંડવા ગામમાં અંતિમ યાત્રા દીપુ ડાબરા નદીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ. મૃતદેહને લઈ જતું વાહન અને લાકડા ભરેલો ટેમ્પો ફસાઈ ગયો. સ્થાનિકોએ સત્વરે નદી પર પુલ બનાવવાની કરી માંગ. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના મંગરાઉરા ગામમાં સ્કૂલ બસ કોઝવે પર ફસાઈ. સ્થાનિકોએ પોતાના જીવ જોખમમાં મૂકી બાળકોનું રેસ્ક્યુ કર્યું. સતત વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઈ. બદરવાસમાં સીએમ રાઈ સ્કૂલ કેમ્પસમાં પાણી જતા બાળકોનું રેસ્ક્યુ કરાયું. શાળાના સ્ટાફ સહિતના લોકોની મદદથી બાળકોને પીઠ પર બેસાડી સ્થળાંતર કરાયું. કલાકોથી વરસાદી પાણીમાં ફસાયેલા બાળકો રડી પડતા સ્થળાંતર કરાયું. મધ્યપ્રદેશના શિવપુરીમાં અનરાધાર વરસાદ. તહસીલ વિસ્તારમાંથી 20 લોકોને સલામત સ્થળે ખસેડાયા. ફસાયેલા 6 બાળકો, 2 મહિલાઓ અને 1 પુરુષને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. સજાઈ ગામમાં બચાવ કાર્ય શરૂ. એસડીઆરએફ અને હોમગાર્ડની ટીમો રાહત અને બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કાર્યરત. નદીમાં ધસમસતા પ્રવાહથી લોકોમાં ભયનો માહોલ. હજુ પણ ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર સતર્ક. રાજસ્થાનના જયપુરમાં ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારો જળબંબાકાર. ઠેર ઠેર પાણી ભરાતા લોકો ઘરમાં પુરાવા મજબૂર. પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં સ્થિતિ વણસી. કંટ્રોલ રૂમ દ્વારા પૂરની સ્થિતિ પર રખાઈ રહી છે સતત નજર. જયપુર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં આખા વાહન ડૂબી જાય તેટલા પાણી ભરાયા. ડ્રેનેજ સિસ્ટમ બગડી જતા પાણીનો નિકાલ થવામાં સમસ્યા. જયપુરમાં રસ્તા પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક પણ પ્રભાવિત થયો. રાજસ્થાનના કોટામાં સતત વરસાદથી ઇટાવા વિસ્તારમાં પૂરની સ્થિતિ. ખટોલીમાં પાર્વતી નદીનું જળસ્તર ભયાનક સપાટી પર પહોંચ્યું. શહેરના નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી. મદનપુરા, ગોવર્ધનપુરા સહિત અનેક ગામોના રસ્તાઓએ લીધી જળ સમાધિ. રોડ પર ભારે જળભરાવને પગલે પરિવહન સેવાને પહોંચી અસર. સતત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ અપાયું. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો. અનેક ઘરોમાં કેડસમાં પાણી ભરાતા ઘરમાં રાખેલો સામાન તરબોળ. લતિયા નાળાના ગંદા પાણી ફરી વળતા ભારે હાલાકી. અનેક લોકો ઘર છોડવા મજબૂર. કેટલાક વિસ્તારમાં રસ્તા પરથી 2 થી 3 ફૂટ પાણી ભરાતા ભારે હાલાકી. અનેક વાહનો અટવાયા. દુકાનોમાં ગંદા પાણી ઘૂસી જતા લાખોનું નુકસાન. સ્થાનિકોને જમવા માટે પણ પડ્યા ફાંફા. રાજસ્થાનના બારન જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત. શાહબાદ વિસ્તારમાં શિવપુરી, ગુના, રાજ્ય ધોરીમાર્ગ 23 સહિત અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર. દેવરી અને કેલવારા વિસ્તારમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ. અમરેલીના સાવરકુંડલામાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો. રોડ તેમજ ગટરના પ્રશ્નોને લઈ પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. પાલિકા દ્વારા 18 હાઉસ ટેક્સ પર વ્યાજ લેવામાં આવે છે અને જેને લઈ વિરોધ થયો છે. પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. 18% હાઉસ ટેક્સની ઉપર વ્યાજ, 18% એટલે પઠાણી વ્યાજ થયું ગણાય. આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને ચીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરમ તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે. ખાડા પૂરવા જરૂરિયાત છે. ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવ્યા. ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં આવેલ એકમાત્ર બગીચો કે જે 7 વર્ષ પહેલા બનાવાયો હતો. લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યો હતો આ બગીચો અને હાલ બેસ્માર હાલતમાં છે. કારણ કે બગીચામાંથી પસાર થતી ડ્રેનેજ લાઇનમાં ભૂવો પડી ગયો છે જે બિસ્માર થઈ ગયો છે અને આ ડ્રેનેજ લાઇનનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. તો છેલ્લા 3 મહિનાથી ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે. જો કે મેયરના જણાવ્યા અનુસાર વરસાદના કારણે કામ ધીમી ગતિએ ચાલે છે. પરંતુ લોકોના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ બગીચો હાલ લોકો માટે જ બિનઉપયોગી છે અને બંધ પડ્યો છે. છેલ્લા 7 વર્ષથી દીપક ચોક વિસ્તારમાં જે આ બગીચો બનાવવામાં આવ્યો છે, માત્ર મોટી મોટી વિકાસની વાતો કરતું આ ભારતીય જનતા પાર્ટીનું તંત્ર છેલ્લા ઘણા સમયથી આ એની અંદર ડ્રેનેજ લાઇન છે એમાં મોટા ભૂવા પડી ગયા છે.
છેલ્લા ઘણા મહિનાઓથી કામગીરી ચાલુ કરી છે, પણ કામગીરી હજી પૂર્ણ કરવામાં નથી આવી. જો આ ભૂવાની અંદર કોઈ પણ બનાવ બને, કોઈ પણ આમાં પટકાય, તો આના માટે કાંઈ ગંભીર કાંઈ અકસ્માત થાય તો આના માટે જવાબદારી કોની? જાત નિરીક્ષણ કર્યું તો થોડોક સૂચન પણ કરવા પડ્યા છે. ત્યાંના સાધનો બધા એકકોર મૂકવાનું કહ્યું છે, ત્યાં નુકસાન ન થાય તેવું કહ્યું છે. અને કામના વિલંબ એટલે થયો છે કે 1 મહિનો સતત વરસાદ આવી રહ્યો છે અને આ કારણ હોવાથી માટી ભીની થઈ છે અને તકલીફ થઈ રહી છે, તેથી થોડોક વિલંબ થયો છે. બાકી કડક સૂચના આપી છે કે ભાઈ. અંતમાં નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. સુરતમાં સામૂહિક આપઘાત, માતાનું મોત, પુત્ર ગંભીર. વલસાડમાં રિક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત. નર્મદા ડેમની સપાટી 131 મીટરને પાર, 5 ગેટ ખોલાયા.